વડોદરાની આનંદદીપ સોસાયટીમાં સભ્યોના ડખામાં હિન્દુ આસ્થાને ઠેસ પહોંચી છે। શિવલિંગ તોડ્યા પછી વીએમસી એન્જિનિયર કીર્તિ ચારપોટ રજા પર ઉતરી ગયો અને ભીસમાં આવતા જ વીએમસી એન્જિનિયર કીર્તિ ચારપોટે ગલ્લમ તલ્લા કર્યા હતા। પદનો દુરુપયોગ કરી શિવલિંગ પર જેસીબી ફેરવી દેનારા કીર્તિ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। શિવલિંગ સ્થાપનારા લોકોએ સોસાયટીની મંજૂરી ન લીધાનો રાગ આલપ્યો અને બાજુની સોસાયટીમાં શિવ મંદિર છે, અમારે મંદિરની જરૂર નથી તેવું કીર્તિ ચારપોટે જણાવ્યું હતું। મંદિર બનાવનારા લોકોએ ગેરકાયદે શિવ મંદિર સમિતિ બનાવી આ સાથે જ તેણે કહ્યું કે જેસીબી મેં નહીં સોસાયટીના જ સભ્યોએ મંગાવ્યું હતું। તો શિવલિંગ સ્થાપનારા લોકો સાથે બદલો લેવા વીએમસીના જેસીબીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। અધિકારી દ્વારા સરકારી મશીનરીના દુરુપયોગ અંગે બોલ્યા પાણી પુરવઠા વિભાગના વડા અને કોઈપણ અધિકારીને આવો હક નથી કે સોસાયટીમાં તંત્રની મશીનરી વાપરવામાં આવે। સારું ઉપયોગ કરીને એક નાનું એમથું આમ એ બનાવી દઈએ શિવ પરિવાર માટે એક સારી સરસ જગ્યા, જેથી કરીને આપણા આવતા જનરેશનને બી પૂજા પાઠ કરે અને આમ પોઝિટિવ વાઇબ્સ આવે ને સારી ભજન વજન કરી શકે, એ અમારું ઇન્ટેન્શન હતું। અધિકારીને આ પ્રકારની કોઈપણ પ્રકારની સત્તા હોતી નથી। જે પણ સોસાયટીનો અને શિવાલયનો જે વિષય છે તે સોસાયટીનો પર્સનલ સબ્જેક્ટ છે। એ સબ્જેક્ટની અંદર કોઈ પણ અધિકારી આ પ્રકારની કામગીરી ના કરી શકે, પરંતુ જે આ કામગીરી થઈ છે અને જે સામે આવી છે તે ખૂબ જ દુઃખની બાબત છે। એટલે એ અધિકારી પાસે આ બાબતે ખુલાસો માંગી આગળની એમની કાર્યવાહી કરવામાં આવશે।